નીચેનાને તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. અહીંયા આપ્યું છે પ્રાંત, નાગરિક, વિશ્વ, દેશ, શહેર અને ખંડ. તો ઓબ્વિયસલી છે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? નાગરિકથી કરીશું. નીચે જોઈએ ઓપ્શનમાં 2 થી શરૂઆત છે એટલે નાગરિકથી શરૂઆત છે. હવે નાગરિક જે છે ક્યાં રહેતો હશે? તો નાગરિક પોતાની શહેરમાં રહેતો હશે. બરાબર, નાગરિક ક્યાં રહેશે? શહેરમાં રહે. શહેર પછી શું આવશે? શહેર પછી જે છે પ્રાંત આવશે એટલે કે પ્રોવિન્સ આવશે, પ્રાંત આવશે. અને પ્રાંત પછી શું આવશે? પ્રાંત પછી જે છે એ બરાબર પ્રાંત પછી દેશ આવશે. અને દેશની બહાર કોણ આવશે? દેશની બહાર જે છે ખંડ આવશે અને ખંડની બહાર જે છે વિશ્વ આવશે. તો આ સિચ્યુએશન ક્યાં બને છે કે સૌથી પહેલા નાગરિક આવે એટલે 2 આવે. ત્યાર પછી જે છે નાગરિક જે છે શહેરમાં રહે તો 2 પછી 5 આવે. અહીંયા પણ છે 5, આ નથી ઓપ્શન. ચલો, શહેર પછી શું આવશે? પ્રાંત આવશે. પ્રાંતમાં 1 આવે એટલે 1 અહીંયા જે છે 2 5 1 નો ઓપ્શન અહીંયા છે, અહીંયા પણ છે, તો આ નથી. ચલો, પ્રાંત પછી શું આવશે? દેશ આવશે અને દેશનો ઓપ્શન જે છે કયા નંબરનો? ચોથા નંબરનો. તો 2 5 1 4, 2 5 1 6 છે, તો આ પણ નહીં આવે. તો જવાબ આવી ગયો ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. કે ભાઈ પહેલા જે છે નાગરિક, પછી શહેર, પછી જે છે શું આવશે? પ્રાંત, પ્રાંત પછી દેશ, દેશ પછી જે છે વિશ્વ અને વિશ્વ પછી દેશ પછી ખંડ અને ખંડ પછી વિશ્વ. એટલે કે 3 લાસ્ટમાં આવે, 3 અહીંયા લાસ્ટમાં છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર.